કલ્પના કરો કે તમે કોઈ ગુનો કર્યો જ નથી, કોઈ છેતરપિંડીમાં તમારો હાથય નથી, છતાંય એક દિવસ અચાનક ખબર પડે કે તમારું આખું બેંક એકાઉન્ટ બંધ થઈ ગયું છે. પગાર આવ્યો છે પણ ઉપાડી શકતા નથી, ઈએમઆઈ ભરવાની છે, ભાડું આપવાનું છે, ઘર ચલાવવાનું છે, પણ તમે પોતાના જ પૈસા હોવા છતાં લાચાર બની જાઓ. આવી જ પરિસ્થિતિ પર હવે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે ગુનામાં કોઈની સંડોવણી સાબિત કર્યા વગર તેનું આખું ખાતું બંધ કરી દેવું એ વ્યક્તિના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. હાલના સમયમાં સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે. તપાસ દરમિયાન ઘણી વખત પોલીસ અથવા તો તપાસ એજન્સીઓ શંકાના આધારે સીધું આખું બેંક ખાતું જ ફ્રીઝ કરી દે છે. પરિણામે જે તે વ્યક્તિનો ગુનામાં કોઈ પણ પ્રકારનો સીધો હાથ ન હોય તેને પણ પોતાના જ પૈસા માટે ભટકવું પડે છે. આવો જ એક મામલો ગાંધીનગરથી સામે આવ્યો છે, જેમાં ગાંધીનગરના એક વ્યક્તિનું જેમનું HDFC બેંકમાં બચત ખાતું હતું. સાયબર ક્રાઇમની 2 ફરિયાદોની તપાસ દરમિયાન તેમના ખાતામાં માત્ર 1100 રૂપિયા 2 અને બીજા 2 ઓનલાઈન વ્યવહારો મળ્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ નાની રકમની તપાસ કરવાના બદલે આખું ખાતું જ બંધ કરી દેવામાં આવ્યું અને તેમની નોકરીનો પગાર આ ખાતામાં આવતો રહ્યો, પરંતુ તેઓ પોતાનું જ પૈસા વાપરી શકતા નહોતા. ઘરનું ભાડું, બેંકની ઈએમઆઈ, પરિવારનો ખર્ચ અને રોજિંદી જરૂરિયાત પૂરી કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી હતી. આખરે પીડિતે ગુજરાતના હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિરલ આર મહેતાની મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓ સત્તા પર કોઈ પ્રશ્ન નથી, પરંતુ સત્તાનો ઉપયોગ વિવેકપૂર્વક થવો જોઈએ. જો માત્ર એક નાનો વ્યવહાર શંકાસ્પદ હોય તો આખા ખાતાને બંધ કરી દેવું યોગ્ય નથી. અદાલતે આદેશ આપ્યો કે માત્ર શંકાસ્પદ 1100 રૂપિયાની રકમ જ રોકી રાખવામાં આવે તો ખાતાધારકને બાકીનું ખાતું ચલાવવાની મંજૂરી આપવામાં આવે. સાથે જ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે તપાસ ચાલુ રહેશે અને આખરી નિર્ણય તપાસના પરિણામ પર આધારિત રહેશે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિની રાહત નથી, પરંતુ દેશભરના લાખો સામાન્ય ખાતાધારોને આશાની કિરણ બની છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર છેતરપિંડીના કેસોમાં તપાસના નામે અનેક લોકોના બેંક ખાતા સીધા બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણી વખત જે વ્યક્તિનો ગુનામાં કોઈ સીધો સંબંધ પણ ન હોય તેવા વ્યક્તિને પોતાના પૈસા વાપરી શકતા નથી. હાઈકોર્ટે આ નિર્ણયથી હવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તપાસના નામે કોઈ નિર્દોષ વ્યક્તિનું આખું જીવન અટકાવી શકાય નહીં. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિની સંડોવણી હજુ સુધી સાબિત જ નથી થઈ તો પછી તેનું આખું બેંક ખાતું બંધ કરી અને આર્થિક મુશ્કેલીમાં કેમ ધકેલી દેવામાં આવે છે? શું માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિને પોતાના પૈસા વાપરવાથી રોકી દેવું એ યોગ્ય છે? શું તપાસ એજન્સીઓએ શંકાસ્પદ રકમ પૂરતી કાર્યવાહી કરવી જોઈએ કે પછી આખું ખાતું જ બંધ કરી દેવું જોઈએ? ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાનો અમલ જરૂરી છે, પરંતુ કાયદાના અમલના નામે સામાન્ય નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન ન થઈ શકે. આ ચુકાદાનો તપાસ એજન્સીઓ માટે એટલો જ મહત્વનો છે જેટલો સામાન્ય લોકો માટે, કારણ કે હવે દરેક કાર્યવાહી કાયદાની મર્યાદા અને વ્યાજબીપણાના ધોરણ પર કરવી પડશે. વધુ અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.